એક રાત્રે જ્યારે આખું જગત ઘોર નિદ્રામાં છે, ત્યારે જૂઠાની આંખમાં ઊંઘ નથી. ત્યાં જ એક આશ્ચર્ય થયું. બરાબર મધ્યરાત્રિનો સુમારે કોઈ સ્ત્રી આવી. એણે જાનબાઈના ઓરડામાં પ્રવેશ કર્યો. અંદરથી સાંકળ વાસવાનો અવાજ આવ્યો. જૂઠાના મનમાં સંશયનો કીડો વધુ સળવળ્યો. ફળાકથી પથારીમાં બેઠો થયો અને બારણા પાસે આવી ઊભા રહેતા અંદરથી વાતચીતનો અવાજ સંભળાયો. જૂઠાએ ઓરડીનું બારણું ખખડાવ્યું. બેન, બારણું ખોલો. જાનબાઈએ કહ્યું. કોણ છે? બેન, હું જૂઠો. પણ અત્યારે શું કામ છે? બેન, ખોલો, મારે કામ છે. જાનબાઈએ બારણું ખોલ્યું. જૂઠો ચૈત્રો ઓરડીમાં આવી ચારે બાજુ જોવા લાગ્યો, પણ કોઈ દેખાયું નહીં. અટાણે શું કામ છે ભાઈ? બેન, કામની વાત પછી. પહેલાં એ કહો કે અહીં બીજું તમારી સાથે અંદર કોણ છે? મેં સગી આંખે એક સ્ત્રીને અંદર પેસી સાંકળ વાસતા જોઈ અને અંદર થતી વાતચીતનો અવાજ સાંભળ્યો છે. સાચું કહો, એ બાઈ કોણ છે?